चलो जय श्री कृष्ण। चैप्टर नंबर 8 लेक्चर नंबर 7 एक नानकड़ो टॉपिक आ चैप्टर नो वच्चे बाकी राख्यो तो ये आपणे पहेला लई लईए। स्टॉक नोटेशन अथवा स्टॉक संकेत। बहुत सहेली बात छे के केटलाक संयोजन होय ए संयोजनना नाम अथवा तो एना सूत्र में धातुनी ऑक्सीडेशन अवस्था धातुना नामनी बाजुमां रोमन अंक में दर्शाववामां आवे छे। खास करीने एवा धातुना संयोजन के जेनी एक करता वधारे ऑक्सीडेशन अवस्थाओं होय। दाखला तरीके FeCl2 होय ने FeCl3 होय, Cu2O होय ने CuO होय, तो आवी धातुओना संयोजन होय ए संयोजननुं नाम के सूत्र लखती वखते ए जे धातु आयन छे एनी ऑक्सीडेशन अवस्था छे एने धातुना नामनी के संज्ञानी बाजुमां रोमन अंक में लखवामां आवे छे। आ पद्धतिने स्टॉक संकेत अथवा स्टॉक नोटेशन कहे छे। आल्फ्रेड स्टॉक नामना वैज्ञानिके आ पद्धति अपनावेली एना उपरथी आनुं नाम पड्युं छे स्टॉक संकेत अथवा स्टॉक नोटेशन। दाखला तरीके आम होय Au1Cl अथवा Au3Cl Au3Cl3 सॉरी। तो आ Au नो ऑक्सीडेशन जो केम तो गणी नहीं खबर पड़ी ज जाए। आ Au नो ऑक्सीडेशन आपवान छे पण आमा भेगो दर्शावी दीधो होय तो आने कहेवाय स्टॉक संकेत। एवी ज रीते SN4Cl4 Hg2Cl2 Hg1Cl आ बधुं थयुं स्टॉक नोटेशन अथवा स्टॉक संकेत। आमां महत्व नथी पण आवा संयोजनना नाम लखती वखते एनी ऑक्सीडेशन अवस्था बाजुमां लखो तो ए बहुत सिंपल पद्धति छे। रोमन वैज्ञानिको आ पद्धति वापरता था। दाखला तरीके आम होय FeSO4 तो आनुं नाम रोमन वैज्ञानिको आम लखता था आयर्न। Fe एटले आयर्न, ISO4 -2 होय तो Fe2 प्लस आयर्न 2 पछी लखवानुं सल्फेट आने अत्यारे आपणे फेरस सल्फेट कहीए पण आयर्न 2 सल्फेट। एवी रीते नाम होय Fe2SO4 थ्राइस तो आनो तगड़ो आनी उपर आनो बगड़ो आनी उपर એટલે આ Fe3 प्लस आयन छे तो आनुं नाम लखवानुं आयर्न बाजुमां एनी संयोजकता 3 सल्फेट। अत्यारे आ बेने हालने तबक्के आपणे शुं कहीए छे फेरस सल्फेट फेरिक सल्फेट पण आमां सिंपल थई जाय आयर्न 2 सल्फेट आयर्न 3 सल्फेट। एवी ज रीते CuO होय तो आनो -2 तो कॉपर नो +2 तो लखवानुं कॉपर 2 ऑक्साइड Cu2O હોય તો એક
ऑक्सीजन नो -2 तो 2 कॉपर नो +2 थाय तो 1 नो +1 तो आनो स्टॉक नोटेशन नाम थाय कॉपर 1 ऑक्साइड कॉपर 1 ऑक्साइड Mn2O7 होय तो 1 O नो -2 7 × 2 = 14 तो अहींया +14 2 नो +14 तो 1 Mn नो +7 तो आનું નામ થશે મેંગેનીઝ 7 VII ઓક્સાઇડ મેંગેનીઝ 7 ઓક્સાઇડ V2O5 હોય તો વેનેડિયમ આના ઓક્સિડેશન આ +5 આવશે એટલે 5 ઓક્સાઇડ એ રીતે આમ હોય FeCl2 તો આયર્ન 2 ક્લોરાઇડ એટલે આનો વીજભાર +2 થાય FeCl3 હોય તો આયર્ન 3 ક્લોરાઇડ આનો વીજભાર +3 એટલે આયર્ન 3 ક્લોરાઇડ તો આ રીતે વચ્ચે ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવેલી હોય એને સ્ટોક નોટેશન અથવા સ્ટોક નામકરણ કહેવાય અને આ સૂત્રમાં જે વચ્ચે ઓક્સિડેશન અવસ્થા દર્શાવી હોય એને કહેવાય સ્ટોક સંજ્ઞા બરાબર તો એક સિમ્પલ ટોપિક વચ્ચે બાકી હતો પણ હજી આપણે રેડોક્સ પ્રક્રિયા સમીકરણ સંતુલનની 2-4 પ્રેક્ટિસ કરાવું છું એટલે તમને વધારે ખબર પડે એટલે આટલું સિમ્પલ જોઈ લો ચાલો આ રેડોક્સ પ્રક્રિયા છે ને સંતુલિત કરવાની છે હવે આમાં રકમમાં જ H+ આપ્યું છે એટલે આપણે એસિડિક માધ્યમમાં કરશું ગમે માધ્યમમાં કરી શકાય જેમ આપ્યું એમાં કરી શકાય તો આપણે ગમે તે પદ્ધતિ વાપરાય તો આપણે પહેલી પદ્ધતિ ઓક્સિડેશન આંક પદ્ધતિ વાપરશું ચલો પહેલું સ્ટેપ આમાં જ કરી નાખું દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો 1 ક્લોરીનનો 7 ઓક્સિજન છે એટલે 7 × 14 -14 તો આના +14 થાય પણ એ 2 ના તો 1 નો +7 1 ઓક્સિજન નો -2 આ એક હાઇડ્રોજન +1 હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એટલે 1 ઓક્સિજન નો -1 આવશે આ ખાસ ધ્યાન રાખવાનું છે આ ક્લોરીન નો 2 × 4 માંથી 1 જાય તો +3 આ 1 ઓક્સિજન નો -2 આ ઓક્સિજન નો 0 H નો તો +1 છે એની તો કઈ ચિંતા કરવાની નથી તો હવે સમજો આ ક્લોરીન નો +7 છે એમાંથી +3 થયો ઓક્સિજન નો આ ઓક્સિજન નો -2 જ છે આ ઓક્સિજન નો -1 હતો એમાંથી 0 થયો ખાસ ધ્યાન આપવાની વાત છે બરોબર સમજો ચાલો તો દરેક એકના આ કોનો બદલે છે આનો +7 માંથી +3 થયો આનો -1 માંથી 0 થયો તો એ બેનું બેલેન્સ કરી નાખો બીજું સ્ટેપ Cl2O7 આ બેયનો થઈને હવે +14 થઈ જાય વત્તા H2O2 અહીંયા -1 છે અને બેયનો થઈને -2 અહીંયા 2 વડે ગુણવા પડશે તો એકનો +3 તો બેયનો થઈને +6 વત્તા O2 બેયનો 0 જ આવશે હવે આમાં ઓક્સિડેશન રિડક્શન દર્શાવી દો 14 માંથી 6 કેટલાનો ફેરફાર થયો 8 નો ઘટાડો રિડક્શન -2 માંથી 0 2 નો વધારો ઓક્સિડેશન આ બેને હરખા કરવાના આ પ્રક્રિયાને 4 વડે ગુણી નાખો બેય બાજુ તો Cl2O7 વત્તા 4H2O2 gives 2ClO2 -1 વત્તા 4O2
ભેગા ભેગું આ H પ્લસ લેતો આવું છું. આપણે ભેગો આપ્યો છે લઈ જવામાં કાંઈ વાંધો નહીં. અને કાઢી નાખો તોય વાંધો નહીં. ચલો આ માધ્યમનો છે ને આપણે કાઢી જ નાખીએ, પછી જરૂર પડશે એટલે ઉમેરી દઈશું. હવે છેલ્લું સ્ટેપ, વીજભારનું બેલેન્સ કરો. ચાલો Cl2O7 વત્તા 4H2O2 જગ્યા રાખી દેવાની. 2ClO2 -1 વત્તા 4O2. તો આ બાજુ વીજભાર જો તો 0, કોઈ ઉપર વીજભાર છે જ નહીં. આ બાજુ વીજભાર જો તો -2 થયો. કેટલો થયો? -2. તો હવે એસિડિક માધ્યમમાં બેલેન્સ કરવાની હોય તો H+ ઉમેરવાના, બેઝિક માધ્યમમાં બેલેન્સ કરવાની હોય તો H- ઉમેરવાના. તો ધારો કે આપણે એસિડિક માધ્યમમાં કરીએ તો આ બાજુ 2H+ ઉમેરી દઈશ, કારણ કે 2 કરવો એટલે આ બાજુ 0 થઈ જાય. હવે ઓક્સિજન જુઓ, અહીંયા 2 દુ 4 ને 8, 4 દુ 8 ને 4 12, અહીંયા 7 ને 4 દુ 8, 8 ને 7, 4 દુ 8 ને 7 15 છે. આ બાજુ 2 દુ 4 ને 8 12 છે. આ બાજુ 3 ઘટે છે તો આ બાજુ 3H2O મૂકી દઉં એટલે ઓક્સિજનનું બેલેન્સ થઈ ગયું. હાઇડ્રોજન જો તો 3 દુ 6 ને 2 8, 4 દુ 8. તો અમે એસિડિક માધ્યમમાં કર્યું. બેઝિક માધ્યમમાં કરવું હોય તો OH થી થાય, તો OH- ઉમેરવા પડે. તો આ બાજુ 2 OH- ઉમેરે પછી ઓક્સિજનનું બેલેન્સ. પણ આ બહુ સિમ્પલ છે, ચાલો જોઈ લો. આ જ પ્રક્રિયા તમે અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિએ બેલેન્સ કરી શકો. ગમે તે એક પદ્ધતિ આવડે એટલે ચાલશે. ચલો આ એક પ્રક્રિયા જો બરોબર ધ્યાનથી જોજો, થોડુંક ટ્વિસ્ટ છે. પહેલા દરેક તત્વનો ઓક્સિડેશન આંક ગણો. એક કોપરનો Cu નો S નો -2 હોય તો 2 કોપરનો +2, તો એક કોપરનો +1, એક સલ્ફરનો -2. આ એક સલ્ફરનો 4 દુ 8 માંથી 2 જાય તો 6. ઓક્સિજનનો બદલતો નથી -2. આ કોપરનો +2, આ ઓક્સિજનનો -2, આ સલ્ફરનો +4, 2 ઓક્સિજન 2 દુ 4, એક સલ્ફરનો ઓક્સિજનનો -. હવે અહીંયા બરાબર ધ્યાન આપજો, આ કોપરનો +1 માંથી +2 થયો એટલે વધ્યો. આ સલ્ફરનો -2 માંથી +4 થયો અને આ સલ્ફરનો 6 માંથી 4 થયો. તો એક સલ્ફરનો વધે છે ને એક સલ્ફરનો ઘટે છે. તો આ બાજુ 2 છે ને આ બાજુ 1 છે, તો આ બાજુ પેલા 2 મૂકવી અને દરેક તત્વનું ઓક્સિડેશન આંક લખી કુલ ઓક્સિડેશન આંક લખવા. ધ્યાન આપજો, આ Cu2S વત્તા SO4 2 gives CuO. આવા 2 લખી નાખો એટલે એકમાં ઓક્સિડેશન દર્શાવીશ ને એકમાં રિડક્શન. હવે ચાલો આની સામે આ લેવાનું છે. તો અહીંયા 2 કોપર છે, એકનો +1 તો બેયનો થઈને +2, તો અહીંયા 2 મૂકી દેવા પડે. એકનો +2 તો બેયનો થઈને +4. આ એક સલ્ફર એનો -2 છે. આની સામે આ લઈએ તો આ સલ્ફરનો +4 છે. એક જ છે, ચિંતા નથી. આ સલ્ફર 1 છે +6. આ એની સામે આ લેશું +4. ચલો હવે ઓક્સિડેશન રિડક્શન દર્શાવું છે. આમાં આમાંય દર્શાવી શકાય અથવા નવું લખું. હવે આપણે આમાં જ દર્શાવી દો. ધ્યાન આપજો બરોબર. પહેલા સમજો, આ સલ્ફરનો 6 માંથી આની હારે લઉં 4 થયો તો 2 નો ઘટાડો એટલે -2 લખવું એટલે સમજી જવાનું 2 નો ઘટાડો શું કહેવાય? રિડક્શન. હવે અહીંયા ધ્યાન આપજો બરોબર. આ સલ્ફર છે -2 માંથી +4 એટલે +6 નો વધારો થયો
એટલે શું થયું? ઓક્સિડેશન. બીજું કોપરનો +2 માંથી +4, એમાં પાછો 2 નો વધારો થયો એટલે ઓક્સિડેશન. તો ઓક્સિડેશનમાં કુલ કેટલાનો વધારો થયો? તો ટોટલ 6 ને 2 8, 8 નો વધારો થયો. કેટલાનો થયો? 8 નો વધારો. તો ઓક્સિડેશનમાં 8 નો વધારો અને આમાં 2 નો ઘટાડો. હવે આ બેને સરખા કરવાના. તો આ પ્રક્રિયાને કેટલા વડે ગુણશું? 4 વડે. આને તો ગુણવાની જરૂર નથી, આને બે બાજુ 4 વડે ગુણી દો. હવે લખો Cu2S વત્તા 4 SO4 2 gives 2CuO વત્તા SO2 વત્તા અને 4 SO2. હવે છેલ્લું સ્ટેપ, માધ્યમના આધારે pH 7 કરતા ઓછી છે, એસિડિક માધ્યમ છે. તો Cu2S 4 SO4 2 જગ્યા મૂકી દો 2CuO. આ બેન ભેગા કરી નાખો તો 5 SO2 થઈ ગયા. હવે ધ્યાન આપો, આ બાજુ વીજભાર કેટલો? 4 2 8 -8 છે. આ બાજુ છે જ નહીં 0, તો અહીંયા 8H પ્લસ મૂકી દો એટલે આ બાજુ વીજભાર 0 થઈ ગયો. ચાલો હવે ઓક્સિજન ગણી લો. ચોકે ચોકે 16, અહીંયા 5 2 10 ને 2 12 છે. 4 આ બાજુ ઘટે છે એટલે 4H2O મૂકી દો. કોમન કઈ નીકળે એવું નથી, બધું બેલેન્સ થઈ ગયું. 2 Cu 2 Cu, 4 સલ્ફર આ ને 5 સલ્ફર 5 સલ્ફર. ઓક્સિજન 4 16, આ બાજુ 4 ને 5 2 10 14 ને 2 16. વીજભાર -8 ને આ +8 0, આ બાજુ 0. હાઇડ્રોજન 8 4 2 8. આ થઈ ગઈ પ્રક્રિયા બેલેન્સ. તો ઘણીવાર એક કરતાં વધારે તત્વોનું એકનું ઓક્સિડેશન થયું, સામે એનું ને એનું રિડક્શન થયું, તો સામે 2 વાર લખવાના. બરાબર છે? ચલો એકાદ બે પ્રક્રિયા. બીજી પદ્ધતિ અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિ દ્વારા સંતુલિત કરીએ એટલે એની પ્રેક્ટિસ થઈ જાય. તો ચલો આ પ્રક્રિયા છે P4 વત્તા OH માઇનસ PH3 વત્તા H2PO2 -1. તો પહેલા બધા તત્વનો ઓક્સિડેશન આ ગણી લેવાનો. ચલો આ P 4 4 નો 0, O નો -2, H નો +1, આ P નો -3, આ H નો +1. આ એકવાર આવી જ ગયું છે. આ H નો +1, આ P નો +1 થશે, આ O નો -2. 2 દુ 4 -4, 2 હાઇડ્રોજન નો +2, -4 ને +2 એટલે -2 વૈધા, પણ અહીંયા -1 છે એટલે આનો +1. ન આવડે તો સાઈડમાં ગણી લેવાનો P નો. હવે સમજો બરોબર, આનો 0 માંથી -3 થયો ને +1 થયો, બીજા કોઈના બદલતા નથી. તો પહેલા મારે અહીંયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા લખવી પડશે. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, બાજુમાં રિડક્શન અર્ધ પ્રક્રિયા લખવી પડશે. ચલો ઓક્સિડેશન એટલે આનો વધારો થતો હોય ઓક્સિડેશન, તો આની સામે આ લખવાનું. તો P4 સામે એરો મારી H2PO2 -1. રિડક્શન તો આ જ P4 છે એનું જ અહીંયા રિડક્શન થયું. તો આવા 2 વાર, એકવાર અહીંયા લખો, બીજી વાર એના જ અહીંયા લખવાનો. P4 gives PH3. આ બે છૂટા પાડી દીધા. આ એકનો 0 છે, આનો +1 છે, આનો 0 છે, આનો -. હવે એનું સંતુલન કરી નાખો પહેલા. આ P4 અહીંયા સામે 4 મૂકી દેવા પડશે. H2PO2 -1.
આ 4 4 નો 0 4 નો થઈને +4 થઈ ગયો અહીંયા P4 બધાનો 0 અમે 4pH3 4 નો થઈને -12 થઈ ગયો ચલો હવે ઇલેક્ટ્રોન ઉમેરવાના છે અહીંયા ડિફરન્સ કેટલો 0 ને 4 વચ્ચે 4 નો ડિફરન્સ તો અહીંયા જમણી બાજુ 4 ઇલેક્ટ્રોન ઉમેરવા પડે વત્તા 4 અહીંયા કેટલાનો ડિફરન્સ 12 નો તો અહીંયા 12 ઇલેક્ટ્રોન ડાબી બાજુ ઉમેરવાના 4pH3 આના ઉપર માઈનસ હવે બે અડધી અડધી પ્રક્રિયા સંતુલિત કરવાની જો પહેલા શું કરવાનું બધાનો ઓક્સિડેશન આંક લખવાનું પછી ઓક્સિડેશન રિડક્શન બે ભાગ પાડવાના પછી જેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય એનું જ સંતુલન કરવાનું બીજાનું કરવાની જરૂર નથી પછી અહીંયા જે ગણેલા ઓક્સિડેશન આંક હોય કુલ લખ્યા હોય એમાં જેટલો ડિફરન્સ હોય એટલા ઇલેક્ટ્રોન ઓક્સિડેશનમાં જમણી બાજુ રિડક્શનમાં ડાબી બાજુ ઉમેરવું હવે આ બે અર્ધ પ્રક્રિયાને બેલેન્સ કરી લેવાની ચાલો પહેલા આપણે માધ્યમને આધારે બેલેન્સ કરીએ આમાં માધ્યમ કયું છે બેઝિક માધ્યમ P4 એરો મારી દઉં 4H2PO2 -1 વત્તા 4 ઇલેક્ટ્રોન તો અબજનો ટોટલ વીજભાર કેટલો થાય તો કે 4 × 1000 -4 ને આમ ઇલેક્ટ્રોનના -4 એટલે -8 થયો ભાઈ આ બાજુ વીજભાર છે જ નહીં 0 છે તો અહીંયા બેઝિક માધ્યમ છે એટલે OH ઉમેરવા પડશે તો 8 OH માઈનસ ઉમેરી દો કેટલા ઉમેર્યા 8 OH માઈનસ ચાલો ઓક્સિજનનો જો બેલેન્સ તો કે અહીંયા 8 O આ 4 દુ 8 O હાઇડ્રોજનનો જોઈ લો 4 દુ 8 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન 4p આ બધું બેલેન્સ થઈ ગયું ચાલો આ એક અર્ધ પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ ઓક્સિજન તો કે 8 છે અહીંયા 4 દુ ને 8 થઈ ગયા પાણી કાંઈ ઉમેરવાની જરૂર નથી આમાં જુઓ ચાલો આને બેલેન્સ કરીએ P4 વત્તા 12 ઇલેક્ટ્રોન સામે 4pH3 છે આ બાજુ વીજભાર -12 છે આ બાજુ 0 છે તો આ બાજુ 12 OH માઈનસ ઉમેરી દો 12 OH માઈનસ ભાઈ 12 OH માં અહીંયા 12 ઓક્સિજન થી આ એકઈ નથી એટલે અહીંયા 12 H2O ઉમેરો હાઇડ્રોજન નું ઓટોમેટિક બેલેન્સ થાવું જોઈએ તો 12 દુ 24 અહીંયા 12 આના 4 તારી 12 આના 24 બધું બેલેન્સ થઈ ગયું હવે બે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન છે એનો સરખા કરવાના આ પ્રક્રિયામાં 4 ઇલેક્ટ્રોન આમાં 12 તો આખી પ્રક્રિયા છે એને આપણે 3 વડે ગુણી લખશું આને એમ નામ લખશું તો એ સ્ટેપ અહીંયા કરું છું તો આખી પ્રક્રિયાને 3p4 વત્તા 8 તેરી 24 OH માઈનસ જો આને આખીને 3 વડે ગુણવાની જો આખી પ્રક્રિયાને તો 3p4 8 તારી 24 OH માઈનસ gives 4 તારીને 12 H2PO2 -1 વત્તા 12 ઇલેક્ટ્રોન આને ગુણવાની છે જ નહીં કારણ કે 4 છે ને આમાં 12 છે 4 તારી 12 12 એકા 12 આને એમ નામ નીચે લખી નાખો P4 વત્તા 12 ઇલેક્ટ્રોન વત્તા 12 H2O gives 4pH3 વત્તા 12 OH માઈનસ હવે આખી પ્રક્રિયાનો કુલ સરવાળો નીચે લખી નાખો તો 3p4 ના 1 એટલે 4p4 થયા વત્તા જો 12 ઇલેક્ટ્રોન આ 12 ઇલેક્ટ્રોન 12 ઇલેક્ટ્રોન ઉડી ગયા 24 OH માઈનસ છે ને અહીંયા 12 છે એટલે આ અડધા ઉડી જશે અહીંયા 12 OH માઈનસ વધશે વત્તા 12 H2 આખે આખા એમના gives 4pH3 વત્તા 12
H2PO2 માઇનસ તો આ બેલેન્સ થઈ ગઈ પ્રક્રિયા. પણ આ બધામાંથી જો કોમન નીકળ્યું છે કેટલા 4, તો બધામાંથી 4 કોમન કાઢીને જવા દો તો વધ્યું શું P4 વત્તા 3OH માઇનસ વત્તા 3H2O gives PH3 વત્તા 3H2PO2 માઇનસ 1. હવે બધા તત્વોનું બેલેન્સ છે કે નહીં જોઈ લો. 4 ફોસ્ફરસ આ 1 ને 3 આ 4 P થઈ ગયા. ઓક્સિજન લ્યો 3 ને 3 6, 3 દુ 6 ઓક્સિજન. હાઇડ્રોજન 3 દુ 6 ને 3 9, 3 દુ 6 ને આ 3 9 થઈ ગયા. વીજભાર 3 એકા 3 માઇનસ 3, 3 એકા 3 માઇનસ 3. તો આપણી આ પ્રક્રિયા થઈ ગઈ સંતુલિત પ્રક્રિયા. આ રીતે અર્ધ પ્રક્રિયા સમીકરણથી સંતુલિત કરી શકાય. જોઈ લો બરોબર.